અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા જ વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે અને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી જનજીવન પ્રભાવિત થવાની સંભાવનાને પગલે જિલ્લા વહીવટીતંત્ર કોઈપણ સંભવિત આફતને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ સંયુક્ત બેઠક યોજી સમીક્ષા કરી હતી અને તમામ વિભાગોને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપ્યા છે। આપાતકાલીન સ્થિતિ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તૈયાર રાખવામાં આવી છે। નાગરિકોની સહાયતા માટે જિલ્લા અને તાલુકા મથકોએ 24 કલાક કાર્યરત રહે તેવા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયા છે। તંત્ર દ્વારા ખાસ કરીને ગ્રામીણ અને નીચાણવાળા વિસ્તારના લોકોને નદી, નાળા કે કોઝવે નજીક ન જવાની કડક સૂચના આપવામાં આવી છે। આ કાચા મકાનોમાં રહેતા પરિવારોને સુરક્ષિત આશ્રય સ્થાનોમાં ખસી જવા અપીલ કરાઈ છે। કોઈપણ ઇમરજન્સી સિવાય બિનજરૂરી મુસાફરી ન કરવા અને ઘરમાં સુરક્ષિત રહેવા માટે વહીવટીતંત્ર દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે। નમસ્કાર। હવામાન વિભાગ દ્વારા આવતા 48 કલાક માટે છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આખા જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે અને એલર્ટ મોડ ઉપર કામ કરે છે। જિલ્લામાં જિલ્લા સ્તરે એક ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક ચાલુ રહે છે અને એના સિવાય તાલુકા લેવલ ઉપર પણ કંટ્રોલ રૂમ 24 કલાક સતત ચાલુ હાલતમાં છે અને દરેક તાલુકામાં ક્લાસ 1 અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી છે અને એના સિવાય એનડીઆરએફ, એસડીઆરએફ ટીમ પણ તૈયાર છે। અગર જરૂર પડે તો રેસ્ક્યુ ઓપરેશન્સ માટે બધી જેટલી સુવિધાઓની જરૂરિયાત છે, જેટલા ઇક્વિપમેન્ટ્સની જરૂરિયાત છે, આ પૂરતી હાલતમાં જિલ્લા વહીવટી તંત્ર પાસે છે અને એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ પણ એલર્ટ મોડ ઉપર છે। એના સિવાય શેલ્ટર હોમ્સ પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવી ગયા છે। જરૂર પડે તો લોકોને શિફ્ટ કરવા માટે જે શેલ્ટર હોમની જરૂરિયાત છે આ પણ અત્યારે સારી રીતે ચાલુ રાખવામાં આવી ગયું છે અને ત્યાં પણ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી ગઈ છે। હું બધા નાગરિકોને અપીલ કરું છું કે કાલે જે ભારેથી અતિભારે વરસાદના ફોરકાસ્ટ કરવામાં આવી ગયા છે એના ભાગરૂપે લોકો જરૂર નહીં હોય તો બહાર ઘરેથી નહીં નીકળે અને અહીંયાથી બધા સ્કૂલ, આંગણવાડી કેન્દ્રો, કોલેજોની પણ છુટ્ટી જાહેર કરવામાં આવી છે અને જેટલા કોઝવે છે, નદી છે, કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ લોકો નહીં જાય અને પોતાના જે કેટલ્સ છે એના પણ ધ્યાન રાખે અને જરૂર પડે તો વહીવટીતંત્ર દ્વારા જ્યારે સૂચના આપવામાં આવે કે શેલ્ટર હોમમાં શિફ્ટ થવાની જરૂરિયાત છે તો તરત જ વહીવટીતંત્ર સાથે કોર્ડિનેશનમાં કામ કરીને સૂચનાના પાલન કરે અને જરૂર પડે તો કંટ્રોલ રૂમના નંબર 026692333012 અને 1077 ટોલ ફ્રી નંબર છે એના ઉપર સંપર્ક કરીને કોલ કરી શકશે અને કોઈ પ્રોબ્લેમ હોય તો જાણ કરી શકશે। હું બધાને અપીલ કરું કે જે અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે સાવચેતી રાખે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે એના ફોલો કરે। થેન્ક યુ। આવનારા 2 દિવસમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની જે આગાહી છે તે બાબતે છોટાઉદેપુર પોલીસ તંત્ર જિલ્લા વહીવટીતંત્ર સાથે કોઈપણ પ્રકારના આપત્તિ વ્યવસ્થાપન માટે સુસજ્જ છે। સ્ટેટની એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમો જિલ્લામાં તૈનાત છે। તે ટીમોની સાથે કામ કરવા માટે પણ પોલીસ તંત્ર તૈયાર છે। મારી જાહેર જનતાને અપીલ છે કે કોઝવે જેવા રસ્તાઓ ઉપર કે ખાડાઓમાં કે અજાણી જગ્યા ઉપર જે પાણી ભરાયેલું હોય એ પાણીમાં ઉતરવાની ભૂલ નહીં કરવી અને એ જગ્યા ઉપર સેલ્ફી લેવા જેવી પ્રવૃત્તિ નહીં કરવી। સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની અફવા ફેલાવવાથી દૂર રહેવું। પોલીસનું મુખ્ય કામ ટ્રાફિક વ્યવસ્થાપન કરીને જે રિહેબિલિટેશન અને વિસ્થાપન કરવાનું જે કામ હશે તે કામમાં વહીવટીતંત્રને સપોર્ટ કરવાનું કામ છે, જેના માટે પોલીસ તંત્ર તૈયાર છે। 112 જે ઇમરજન્સી નંબર છે તેના ઉપર મારી જનતાને અપીલ છે કે કોઈ પણ આપત્તિ બાબતની બાબત હોય તો જાણ કરી શકો છો અને અમે તમારા માટે મદદ કરવા માટે ખડે પગે તૈયાર છીએ। જનતાને સુરક્ષિત રહેવા, સલામત રહેવા મારી અપીલ છે। જય હિન્દ।